ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે 302 સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન, લાસ્ટ ટાઈમ આપણે ક્વોલિટી એન્ડ એન્શ્યોરન્સ વાત કરી હતી કે ભાઈ ટેસ્ટિંગ અને ક્વોલિટી એન્શ્યોરન્સ કોને કહી શકાય. બરાબર, તો કે જે સોફ્ટવેર સિસ્ટમ જે નીડ છે, જે શું ચેક કરે છે, તો કે એના ઇન્ટેન્ટ બિહેવિયર, જે ડાયરેક્શન્સ ઓફ પ્રોગ્રેસ. બરાબર, તો એ જે ડુપ્લિકેશન્સ અવોઇડ કરે છે, જે ટાઈમ કોસ્ટ ઓવરરન્સ. બરાબર, ઓલ ઓવર જે સિસ્ટમ એક્ઝિક્યુશન્સ થાય એમાં ઓછો ટાઈમ લાગે. બરાબર, ડુપ્લિકેશન્સ નીકળી જાય. બરાબર, અને એનું પ્રોપર બિહેવિયર સાથે એકચ્યુઅલ આઉટપુટ આપે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ, ટેસ્ટિંગ અને ક્વોલિટી એન્શ્યોરન્સ. જેમાં આપણે પ્રોડક્ટ ક્વોલિટી લેવલ ટેસ્ટિંગ્સ અને પ્રોસેસ લેવલ ટેસ્ટિંગ્સ લેવલ ક્વોલિટીની વાત કરી. એના પછી આપણે ટેસ્ટિંગ્સ કહ્યું હતું કે ટેસ્ટિંગ્સ મીન્સ વોટ, કોને કહી શકાય કે ટેસ્ટિંગ એવા ટાઈપ્સની પ્રોસેસ છે કે જે શું કામ કરે છે, તો કે એની એક્ટિવિટી ચેક કરે છે. શું કામ કરે છે, તો કે એની એક્ટિવિટી ચેક કરે છે. બરાબર, અને એની જે ફંક્શનાલિટી જે છે, બરાબર, એ ફંક્શનાલિટી, કરેક્ટનેસ અથવા કોઈ સોફ્ટવેર અકોર્ડિંગ જે સ્પેસિફાઈડ યુઝર રિક્વાયરમેન્ટ હોય, એ સ્પેસિફાઈડ યુઝર રિક્વાયરમેન્ટ જે ઓર્ડર ઇમ્પ્રૂવ થાય છે, તેની ક્વોલિટી અને રિલાયબિલિટી ઓફ સિસ્ટમ કઈ રીતે પ્રોવાઈડ કરે છે, ક્વોલિટી અને રિલાયબિલિટી ઓફ સિસ્ટમ. તો કે જે ટેસ્ટિંગ્સ જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જે ક્રિટિકલ એપ્રોચ સિસ્ટમ ડેવલપમેન્ટ, જે શું કામ કરે છે, તો કે જે રિક્વાયર પ્રોપર પ્લાનિંગ એન્ડ ઓવરઓલ ટેસ્ટિંગ પ્રોસેસ. ઓલ ઓવર સિસ્ટમને ટેસ્ટ કરે છે, દરેકે દરેક મોડ્યુલને ટેસ્ટ કરે છે. એવા જે પ્રોપર પ્લાનિંગ સાથે જે સિસ્ટમ ડેવલપમેન્ટ કરી છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ, ટેસ્ટિંગ પ્રોસેસ. બરાબર, આપણે માની લો કોઈ પ્રોગ્રામ કરીએ છીએ, મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ પ્રોગ્રામ્સમાં એરર્સ આવતી હોય તો આપણને એકચ્યુઅલ આઉટપુટ આવતું નથી, ટાઈમ પણ વધારે લાગે. બરાબર, હવે માની લો કોઈ એરર આપણે બધી સોલ્વ કરી દઈએ, ચેક કરીએ, એની ફંક્શનાલિટી બધી ઇમ્પ્રુવમેન્ટ કરીએ, એક્સપેન્સિવ છે, કન્ઝ્યુમિંગ છે, એક્ઝિક્યુશન્સ કરીએ, એરર્સ નીકળી જાય, પછી સિસ્ટમને પ્રોગ્રામ પ્રોપર પ્લાનિંગ સાથે એક્ઝિક્યુટ થાય. બરાબર, તો આ જે કર્યું એને આપણે શું કહીએ, ટેસ્ટિંગ્સ. બરાબર, તો ટેસ્ટિંગ ઇઝ અ સિસ્ટમ ડેવલપમેન્ટ જે શું રિક્વાયર્ડ કરે છે, તો કે પ્રોપર પ્લાનિંગ અને ઓવરઓલ ટેસ્ટિંગ પ્રોસેસ. એને આપણે શું કહીએ છીએ, ટેસ્ટિંગ. શું કહીએ છીએ, ટેસ્ટિંગ. તો કે જે સક્સેસફુલ ટેસ્ટ જે છે, એ સક્સેસફુલ ટેસ્ટ એ કઈ રીતે ફાઇન્ડ કરે છે એરર, તો કે સક્સેસફુલ ટેસ્ટ એને જ કહી શકાય કે જે તમે એરર ફાઇન્ડ કરો છો. બરાબર, જે એક્ઝિક્યુટ એક્સપ્લિસિટ ઇન્ટ્રેશન્સ ફાઇન્ડિંગ એરર. શું કહે છે, એક્સપ્લિસિટ ફાઇન્ડિંગ એરર જેને કહી શકે. જે શું કામ કરે છે, તો કે જે સિસ્ટમ ઇવેલ્યુટિંગ છે, જે સિસ્ટમનું મૂલ્યાંકન છે, એ સિસ્ટમ મૂલ્યાંકન સ્ટ્રોંગ અને મેન્યુઅલી ક્રિએટ કરાવે છે.
કેવું કરે છે? સ્ટ્રોંગ એન્ડ મેન્યુઅલી. જે વીક ઓફ એરિયા સિસ્ટમ સોફ્ટવેર ચેક કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ. એટલે કે ટેસ્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્ટિવિટી ધેટ ચેક્સ ધ ફંક્શનાલિટી એન્ડ કરેક્ટનેસ ઓફ સોફ્ટવેર અકોર્ડિંગ ટુ સ્પેસિફાઈડ યુઝર રિક્વાયરમેન્ટ in order to improve the quality and reliability of system. Is the expensive, time consuming, critical approach system development. જે શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે required proper planning of overall testing process. જેને શું કહી શકાય? ટેસ્ટિંગ. એના પછી આપણે વાત કરી હતી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ. જે શું કામ કરતું હતું? કે સિસ્ટમ ટેસ્ટિંગ ઇઝ બીંગ ધ મોડ્યુલ્સ એન્ડ લેવલ એન્ડ પ્રોડ્યુસ ટુવર્ડ ધ ઇન્ટરેક્શન્સ ઓફ ધ એન્ટાયર સોફ્ટવેર સિસ્ટમ. એન્ટાયર સોફ્ટવેર સિસ્ટમ. જે ડિફરન્ટ ટેકનિક્સ જે છે એ ડિફરન્ટ ટાઈમે તમે સિસ્ટમના અંદર યુઝ કરી શકો છો. અલગ અલગ ટેકનિક અલગ અલગ ટાઈમે યુઝ કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ. એવી ઘણી બધી ટેકનિક્સ છે, લાઈક એઝ એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, યુનિટ ટેસ્ટિંગ, બરાબર, સબ સિસ્ટમ ટેસ્ટિંગ. આ દરેકે દરેક ટેસ્ટિંગ તમે ગમે ટાઈમે ગમે તે મોડ્યુલ્સમાં યુઝ કરી શકો છો, બરાબર. તો એવા શું કન્ડક્ટર કરે છે? તો કે જે ડેવલપર જે સમ પ્રોજેક્ટ જે છે ગ્રુપ ઓફ, જો પ્રોજેક્ટ માટે જો સ્મોલ પ્રોજેક્ટ હોય તો ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટિંગ કરે છે. પણ માની લો કોઈ લાર્જ પ્રોજેક્ટ હોય તો એને તમારે ગ્રુપમાં ટેસ્ટિંગ કરવું પડે છે. શું કરવું પડે છે? કારણ કે બધા મોડ્યુલ એક વ્યક્તિ પ્રોપર ચેક નથી કરી શકતો, બરાબર. એટલા માટે તમારે ઓલ ઓવર મોડ્યુલ્સ ચેક કરાવવો પડે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? સબ સિસ્ટમ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? સબ સિસ્ટમ ટેસ્ટિંગ. એના પછી આપણે વાત કરી હતી સ્ટેજ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ. જે શું કામ કરતું? Okay, it is a statement that provide information about a various level. અલગ અલગ લેવલ ઉપર તમે એની જે ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ થાય છે, બરાબર. તો એ ઇન્ફોર્મેશન્સ તમે અલગ અલગ લેવલ ઉપર જે પ્રોવાઈડ થાય છે એ તમારે ચેક કરવી પડે, એના સ્ટેટમેન્ટ ચેક કરવા પડે સિસ્ટમ. તો તમને ખ્યાલ આવે કે ધીસ ઇઝ ધ સ્ટ્રેટેજી. એની આ સ્ટ્રેટેજીસ. તો એ સ્ટ્રેટેજીસમાં શું યુઝ થાય છે? તો કે મેથડ્સ, ટૂલ્સ, ટેકનિક્સ, બરાબર. આ દરેકે દરેક વસ્તુ ટેસ્ટિંગ જે સિસ્ટમ કરે છે, જે ટેસ્ટિંગ સિસ્ટમ યુઝ કરે છે, જેમાં મેથડ, લેવલ, ટૂલ્સ, આ દરેકે દરેક વસ્તુ જેના ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે એની નીડ સ્પેસિફાઈડ કરે છે. શું કરે છે? એના ઓર્ગેનાઇઝેશન પ્રમાણે એની નીડ સેટિસ્ફાઈ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટેજી. શું કહીએ છીએ? ટેસ્ટ સ્ટ્રેટેજી. એ જ રીતે આપણે વાત કરી હતી ટેસ્ટ પ્લાનની, કે ટેસ્ટ પ્લાન ઇઝ અ પ્રોવાઈડ ફોર અ ટેસ્ટિંગ સિસ્ટમ. જે શું વેરીફાઈ કરે છે? તો કે સિસ્ટમ અંડર ટેસ્ટિંગ જે ડિઝાઇન ફંક્શનલ સ્પેસિફિકેશન છે એ ડિઝાઇન ફંક્શન સ્પેસિફિકેશન્સ પ્રોવાઈડ કરે છે. જેમાં આપણે વાત કરી હતી ઓબ્જેક્ટિવ ટેસ્ટ, approaches and tools used for testing, responsibility and testing activity, facility test libraries, procedure and standard planning conducting test, factoriated successful completion testing process, બરાબર. એ જ રીતે આપણે ટેસ્ટ કેસ ડિઝાઇન્સની વાત કરી હતી કે ભાઈ નંબર ઓફ જે કેસીસ જે છે દરેકે દરેક નંબર ઓફ કેસીસ તમારે શું કરવા પડે? આઈડેન્ટિફાઈડ કરવા પડે, બરાબર. અને કેસીસ આઈડેન્ટિફાઈડ કર્યા પછી
એના તમે મોડ્યુલ્સ ચેક કરી શકો છો. જે શું કરે છે તો કે જે પર્ટિક્યુલર ઇમ્પ્લિમેન્ટેશન રિક્વાયરમેન્ટ છે એનું ડિસિઝન લે છે, એના ક્રાઇટેરિયા, અને એ ક્રાઇટેરિયા પ્રમાણે ડિસિઝન લઈને એની રિક્વાયરમેન્ટ થ્રુ દરેકે દરેક મોડ્યુલને ટેસ્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ ટેસ્ટ. બરાબર. એના પછી લાસ્ટ પોઈન્ટ એ હતો કે ટેસ્ટ કેસ અલાઉન્ડ ધ ટેસ્ટ પ્લાન ડોક્યુમેન્ટેડ એઝ અ પાર્ટ સિસ્ટમ સ્પેસિફિકેશન, જે સેપરેટેડ કરે છે ટેસ્ટ સ્પેસિફિકેશન, દરેકે દરેક ડિસ્ક્રિપ્શન જે ડોક્યુમેન્ટ છે એને સેપરેટ કરે છે ડોક્યુમેન્ટ દ્વારા, જેને આપણે શું કહીએ ટેસ્ટ કેસ ડિઝાઇન્સ. બરાબર. તો આપણે આટલા સુધી વાત કરી. નાઉ સી નેક્સ્ટ છે ટેસ્ટ પ્રોસિજર. જે શું કામ કરે છે તો ટેસ્ટ પ્રોસિજર ઇઝ અ સ્ટેપ ઓફ should follow execute the test case. એ શું કામ કરે છે તો કે ટેસ્ટ કેસ એક્ઝિક્યુટ કરે છે. શું કરે છે? ટેસ્ટ કેસ એક્ઝિક્યુટ કરે છે. બરાબર. જે પ્રોસિજર સ્પેસિફાઈડ છે એ દરેકે દરેક સ્પેસિફાઈડ શું કામ કરે છે તો કે સેપરેટેડ ડોક્યુમેન્ટ જે છે એ સેપરેટેડ ડોક્યુમેન્ટ કોલ કરે છે પ્રોસિજર સ્પેસિફિકેશન. એ શું કરે છે? પ્રોસિજર ડોક્યુમેન્ટ સ્પેસિફિકેશન. જે રિઝલ્ટન્ટ જે છે પ્રોસિજર કે ડોક્યુમેન્ટ જે છે એ ડોક્યુમેન્ટ પ્રોસિજર સ્પેસિફિકેશન્સ કઈ રીતે કરે છે, એના સ્પેશિયલ રિક્વાયરમેન્ટ જે ફોર્મેટ છે એના રિપોર્ટિંગ રિઝલ્ટ ટેસ્ટિંગ કઈ રીતે કરે છે. બરાબર. તો એ જે ટેસ્ટિંગ કરે છે એને આપણે શું કહીએ છીએ તો કે પ્રોસિજર ટેસ્ટ. શું કામ કરે છે તો કે એના દરેકે દરેક સ્ટેપ વાઇઝ જે સ્ટેપ ફોલો કરે છે એ સ્ટેપ વાઇઝ ટેસ્ટિંગ કરવું દરેકે દરેક કેસનું. જે પ્રોસિજર સ્પેસિફાઈડ કર્યા છે એ પ્રોસિજર એ શું સ્પેસિફાઈડ ડોક્યુમેન્ટ કરે છે જેને આપણે કોલ ટેસ્ટ કેસ પ્રોસિજર સ્પેસિફિકેશન્સ કહીએ છીએ. જે ડોક્યુમેન્ટ જે પ્રોવાઈડ કરે છે સ્પેસિફાઈડ કરે છે એવા સ્પેશિયલ રિક્વાયરમેન્ટ વાળા જે ફોર્મેટ જે છે જે રિપોર્ટિંગ રિઝલ્ટ ટેસ્ટિંગ છે એને આપણે શું કહીએ છીએ ટેસ્ટ પ્રોસિજર. શું કહીએ છીએ? ટેસ્ટ પ્રોસિજર. એ જ રીતે ટેસ્ટ રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. શું કહીએ છીએ? ટેસ્ટ રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન. કેવા ટાઈપ્સનું રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન પ્રોવાઈડ કરે છે? Okay, test result documentation contains the brief information. Brief information. વિસ્તૃત ઇન્ફોર્મેશન જે છે ઓલ ઓવર ઇન્ફોર્મેશન. એ વિસ્તૃત ઇન્ફોર્મેશન એ દરેકે દરેક ટોટલ નંબર ઓફ જે કેસીસ છે એ દરેકે દરેક નંબર ઓફ કેસીસને શું કરે છે? એક્ઝિક્યુટ કરે છે. ટોટલ નંબર ઓફ કેસીસ.
જેટલી ઇન્ફોર્મેશન કન્ટેન્ટ છે એ ઇન્ફોર્મેશન કન્ટેન્ટના અંદર એ શું કામ કરે છે તો કે દરેકે દરેક કેસીસ જે નંબર ઓફ ટેસ્ટ કેસીસ છે ટોટલ નંબર ઓફ ટેસ્ટ કેસીસ એ એક્ઝિક્યુટ કરે છે. એમાં કોઈ નંબર ઓફ એરર્સ હોય અથવા કોઈ નેચરલ એરર્સ હોય આ દરેકે દરેક રિમૂવ કરે છે. બરાબર, એટલે કે જે ઓલ ઓવર ડિસ્ક્રિપ્શન જે છે ઇન્ફોર્મેશન એ શું કરે છે કે ટોટલ નંબર ઓફ ટેસ્ટ કેસીસ કઈ રીતે એક્ઝિક્યુટ થશે, નંબર ઓફ એરર જે છે તો એ નંબર ઓફ એરર અને નેચરલ એરર્સ આ દરેકે દરેક તમે કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકો મતલબ નીકાળી શકો. બરાબર, એવા જે રિઝલ્ટન્ટ એક્સેસમેન્ટ એજ ક્રાઇટેરિયા છે એ કઈ રીતે એના જે સ્પેસિફાઈડ જે ઓવરઓલ આઉટકમિંગ ટેસ્ટ છે એને નિશ્ચિત કરે છે. એટલે કે ધીસ રિઝલ્ટ આર ધેન access against the criteria in the test specification to determine the overall outcome of the first test. એ દરેકે દરેક અસાઇન થયેલા જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે દરેકે દરેક ટેસ્ટનું સ્પેસિફિકેશન્સ કરે છે, સ્પષ્ટીકરણ કરે છે. જે શું કામ કરે છે તો કે જેટલા ઓવરઓલ ડિટરમાઇન્સ આઉટકમ ટેસ્ટ છે એ શું કામ કરે છે તો કે એના રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન છે રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન પ્રમાણે એ ટેસ્ટ કરે છે. શું કરે છે એના રિઝલ્ટ ડોક્યુમેન્ટ પ્રમાણે ટેસ્ટ કરે છે. એના પછી વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ. જેમાં યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, ફંક્શનલ ટેસ્ટિંગ, બરાબર આ દરેકે દરેક ટાઈપ્સની વાત કરીએ તો પહેલા જોઈએ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ. તો ટેસ્ટિંગ હેઝ અ વેરિયસ ટાઈપ. શું કહ્યું કે ટેસ્ટિંગ હેઝ અ વેરિયસ ટાઈપ. તો એ કઈ રીતે અલગ અલગ ટેસ્ટિંગ વર્ક કરે છે તેમાં પહેલા વાત કરીએ આપણે યુનિટ ટેસ્ટિંગ. તો કે યુનિટ ટેસ્ટિંગ ઇઝ અ નોન એઝ પ્રોગ્રામ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગને આપણે બીજું શું કહીએ છીએ પ્રોગ્રામ ટેસ્ટિંગ. It is a type of testing and analyze test or focus on each program or module independently. શું કહ્યું કે યુનિટ ટેસ્ટિંગ એઝ અ
પ્રોગ્રામ ટેસ્ટિંગ જે શું કામ કરે છે તો કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ટેસ્ટિંગ વેર ધ એનાલિસ્ટ ટેસ્ટ ઓર ફોકસ ઓન ઇચ પ્રોગ્રામ ઓર મોડ્યુલ ઇન્ડિપેન્ડન્ટ. એ મોડ્યુલ અને પ્રોગ્રામ ને ઇન્ડિપેન્ડન્ટલી ટેસ્ટ કરે છે, ફોકસ કરે છે. એવા જે પ્રોગ્રામ ટેસ્ટિંગ જે છે એને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. બરાબર. એટલે એવું સમજી લઈએ કે માની લો કોઈ સિસ્ટમ છે, તો એ સિસ્ટમના દરેકે દરેક મોડ્યુલ્સ એને ઇન્ડિવિજ્યુઅલ ચેક કરવા. પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામના દરેકે દરેક ફંક્શન્સને આપણે ઇન્ડિવિજ્યુઅલ ચેક કરવા. બરાબર. તો એવા જે ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગને આપણે યુનિટ ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. આ યુનિટ ટેસ્ટિંગ is carried out with the interactions of executing each statement of the module at least one. એક જ મોડ્યુલ હોય છે, દરેકે દરેક સ્ટેટમેન્ટ એક જ મોડ્યુલનું બનેલું હોય છે. at least once લખ્યું છે. એટલે કે જે ઇન્ટરેક્શન એક્ઝિક્યુટિંગ દરેકે દરેક ટાઈમે કેટલા એટલીસ્ટ વન મોડ્યુલ જ એક્ઝિક્યુટ થાય છે. એવા જે ટેસ્ટિંગ જે છે એને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. શું કહે છે? યુનિટ ટેસ્ટિંગ. Unit testing is the accuracy of program cannot be assured and it is difficult to conduct testing. યુનિટ ટેસ્ટિંગ એ શું કામ કરે છે તો કે પ્રોગ્રામની એક્યુરેસી મતલબ ચોકસાઈ જેને કહી શકાય, એક્યુરેસી પ્રોવાઈડ કરે છે. શું કહે છે કે યુનિટ ટેસ્ટિંગ એક્યુરેસી ઓફ પ્રોગ્રામ કેન નોટ બી એશ્યોર્ડ and it is difficult to conduct testing of various input combination in detail. ઘણા બધા ઇનપુટ હોય, એ ઇનપુટ બધા ભેગા થતા હોય, કોમ્બિનેશન્સ થતા અને એની ડિટેલ સેમ જ કન્ડક્ટેડ થતી હોય. બરાબર. એવા જે ટેસ્ટિંગ છે એને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. શું કહે છે? યુનિટ ટેસ્ટિંગ. કે યુનિટ ટેસ્ટિંગ એક્યુરેસી ઓફ પ્રોગ્રામ એટલે મતલબ કોઈ એરર્સ હોય યા બગ્સ હોય એ ફાઇન્ડ કરે. એના ઘણા બધા ઇનપુટ સાથે કમ્બાઇનેશન્સ ડિટેલ રિપ્રેઝન્ટ કરતી હોય. એ ટાઈમે જે ટેસ્ટિંગ થાય છે પ્રોગ્રામ એક્યુરેસી પ્રોવાઈડ કરવા માટે પ્રોવાઈડ નથી કરતું અને એ ટાઈમે જે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટ. શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટ. બરાબર. ધેન યુનિટ ટેસ્ટિંગ જે શું આઈડેન્ટિફાઈડ કરે છે તો કે મેક્સિમમ એરર્સ ઓફ પ્રોગ્રામ જે અધર ટેસ્ટિંગ ટેકનિક્સ છે એના સાથે શું કરે છે? કમ્પેર કરે છે. અધર જે ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગ સાથે શું કરે છે? કમ્પેરિઝન્સ કરે છે.
જેને આપણે શું કહીએ છીએ યુનિટ ટેસ્ટિંગ. એટલે કે ઇટ કમ્પેર્સ identifies the maximum errors in program as a compared other testing techniques. બીજી અલગ અલગ ટેકનિક્સ સાથે કમ્પેર કરે છે પ્રોગ્રામને જે મેક્સિમમ એરર સોલ્યુશન્સ માટે, જેને આપણે શું કહીએ છીએ યુનિટ ટેસ્ટિંગ. શું કહીએ છીએ યુનિટ ટેસ્ટિંગ. સેકન્ડ છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. The integration testing means for the functional testing is a determine whether the system functionality correcting according its specifications. કે ફંક્શન એટલે મતલબ અલગ અલગ ફંક્શનાલિટી ચેક કરવી એ ટેસ્ટિંગ. એટલે કે ફંક્શનલ ટેસ્ટિંગ એ શું ડિટરમાઇન્સ કરે છે તો કે એના દરેકે દરેક ફંક્શનાલિટી જે છે એના અકોર્ડિંગ સ્પેસિફિકેશન્સ સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન્સ ક્રિએટ કરવું. એવા જે ટેસ્ટિંગ છે એને આપણે શું કહીએ છીએ ફંક્શન ટેસ્ટિંગ. બરાબર, આપણે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ બાકી છે પણ પહેલા ફંક્શન ટેસ્ટિંગની વાત કરી એટલે તમને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ્સમાં વધારે ખ્યાલ આવે એટલા માટે પેલું ફંક્શન ટેસ્ટિંગ્સ ચલાવું છું. તો ફંક્શન ટેસ્ટિંગ એ શું કરે છે એની ફંક્શનાલિટી કરેક્ટ એની સ્પેસિફિકેશન પ્રમાણે કરેક્ટ કરે છે. જે શું કરે છે એના સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન. સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન એ ફંક્શનલ ટેસ્ટિંગ
બરાબર, કે જે શું કરે છે એના ફંક્શનલ ટેસ્ટિંગ ઇમ્પ્લિમેન્ટેશન સિસ્ટમ, જે સક્સેસિવ સિસ્ટમ છે એ સક્સેસિવ સિસ્ટમ જે શું કામ કરે છે તો કે બે ટાઈપ્સના ઇમ્પ્લિમેન્ટેશન સિસ્ટમ્સ, જે ક્રિટિકલ સિસ્ટમ જે સક્સેસિવ સિસ્ટમ છે એ પ્રોવાઈડ કરે છે. તો એક છે પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ અને બીજું છે નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ. તો પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ કોને કહી શકાય અને નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ કોને કહી શકાય? તો કે જે ટેસ્ટિંગ ઇન્વોલ્વ છે સિસ્ટમના અંદર, જે વેલિડ ઇનપુટ વેરીફાઈ કરે છે, એવા જે આઉટપુટ કરેક્ટ આપે છે પ્રોસિજર, એવા ટેસ્ટિંગને આપણે પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ કે જે ટેસ્ટિંગમાં સિસ્ટમની અંદર આપણે વેલિડ ઇનપુટ આપીએ એ દરેકે દરેક વેરીફાઈ થાય અને વેરીફાઈ થયા પછી જે આઉટપુટ પ્રોસિજર જે છે એ કરેક્ટ આઉટપુટ આપે, મતલબ કે સાચું આઉટપુટ આપે, તો એવા ટેસ્ટિંગને આપણે પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ. એટલે કે ઇટ ઇન્વોલ્વ્સ ધ ટેસ્ટિંગ the system is with the valid input to verify that the output procedure are correct. આનો મતલબ એ થાય કે ભાઈ આપણે કોઈ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જો વેલિડ ઇનપુટ આપીએ, બરાબર, અને વેલિડ ઇનપુટ આપીએ ત્યારે વેરીફાઈ થાય, બરાબર, અને વેરીફાઈ થાય પ્રોસિજર, આઉટપુટ પ્રોસિજર, અને એ પ્રોસિજર આપણને કરેક્ટ આઉટપુટ આપે તો એને આપણે શું કહીએ છીએ? પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? પોઝિટિવ ફંક્શનલ ટેસ્ટિંગ. સેકન્ડ છે બરાબર નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ. નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ તો કે જે ટેસ્ટિંગ સોફ્ટવેર ઇનપુટ ઇનવેલિડ ઇનપુટ આપતું, ઇનવેલિડ ઇનપુટ આપીએ અને કોઈ ઓપરેશન કન્ડિશન જે છે અનડિઝાયરેબલ હોય તો એવા ટેસ્ટિંગને આપણે નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? નેગેટિવ ફંક્શનલ ટેસ્ટિંગ. એટલે કે it involves testing the software with the invalid input. વેલિડ હોય તો પોઝિટિવ, પણ વેલિડ ના હોય મતલબ કે ઇનવેલિડ ઇનપુટ્સ હોય
એ ઇનવેલિડ ઇનપુટ જે અનડિઝાયરેબલ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ કન્ડિશન્સ એના આપણે શું કહીએ છીએ તો કે નેગેટિવ ફંક્શનલ ટેસ્ટ. શું કહીએ છીએ? નેગેટિવ ફંક્શનલ ટેસ્ટ. તો ફંક્શનલ ટેસ્ટિંગમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ફંક્શનલ ટેસ્ટિંગ એ શું કામ કરે છે તો કે એના ફંક્શન કરેક્ટિંગ કરે છે. દરેકે દરેક જેટલા સિસ્ટમમાં આપણે ફંક્શન્સ યુઝ કર્યા છે એ દરેકે દરેક ફંક્શન્સ પ્રોપર એક્ઝિક્યુશન્સ કરાવે છે. એવા ટેસ્ટિંગને આપણે ફંક્શનલ ટેસ્ટિંગ કહીએ છીએ. જેમાં આપણે બે વાત કરી, બે ટાઈપ્સ, બે કેટેગરીઝ, ફંક્શનલ પોઝિટિવ અને નેગેટિવ ફંક્શનલ ટેસ્ટ. નાઉ સી હિયર ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કોને કહી શકાય? Okay, integration testing analyze test the multiple module working together. એક કરતા વધારે મોડ્યુલ્સ જે છે સિસ્ટમના એ દરેકે દરેક મોડ્યુલ્સને ટેસ્ટ કરવા. એનાલિસ્ટ શું કરે છે? એક કરતા વધારે મોડ્યુલને ટેસ્ટ વર્ક કરતા હોય એટલે દરેકે દરેક મલ્ટિપલ મોડ્યુલને ટેસ્ટ કરે છે. એટલે કે integration testing, the analyst test the multiple module working together. એના આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટ. શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટ. બરાબર. એ શું કામ કરે છે? મલ્ટિપલ મોડ્યુલ વર્ક કરતા હોય. એ કયા કયા મલ્ટિપલ મોડ્યુલ્સમાં ઓબ્જેક્ટિવ કઈ રીતે કામ કરે છે? સ્પેસિફિકેશન્સ, ડોક્યુમેન્ટેશન્સ, આ દરેકે દરેક વસ્તુ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં કઈ રીતે વર્ક કરે છે? તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, the analyst test the multiple module. એનાલિસ્ટ શું ટેસ્ટ કરે છે? મલ્ટિપલ મોડ્યુલ. જે શાનો યુઝ કરે છે તો કે ડિસ્પેન્સરીઝ, જે ઓરિજિનલ ઓબ્જેક્ટિવ છે, જે કરંટ સ્પેસિફિકેશન છે, જે સિસ્ટમ ડોક્યુમેન્ટેશન છે, આ દરેકને ટેસ્ટિંગ કરે છે. બરાબર. તો એવા ટેસ્ટિંગને આપણે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કહી શકીએ. Integration testing, the analyst tests the multiple modules working together. It is used to find discrepancies between the system, its original objective, current specification and system documentation. જેને આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટ. Again, integration testing. જે એનાલિસ્ટ જે છે
એ એનાલિસ્ટ એ કેવા એરિયા ફાઇન્ડ કરે છે? કે દરેકે દરેક જે મોડ્યુલ ડિઝાઇન્સ કર્યા છે એ મોડ્યુલ્સ એના અલગ અલગ સ્પેસિફિકેશન્સ, એની ડેટાની લેન્થ કેટલી છે, એનો ટાઈપ કેટલા છે, ડેટા એલિમેન્ટનું નામ શું છે, આ જેટલા ડિઝાઇન્સ કર્યા છે એ દરેકે દરેક મોડ્યુલ્સને ચેક કરવા. કે તમે કોઈ સિસ્ટમ યુઝ કરી છે, તેના અંદર એ સિસ્ટમ બનાવવા માટે તમે એની લેન્થ, ડેટાની લેન્થ કેટલી છે, એના ટાઈપ શું છે, એલિમેન્ટના નેમ શું છે, મોડ્યુલ કઈ રીતે ડિઝાઇન્સ કર્યા છે, બરાબર. તો એવા જે ટેસ્ટિંગ જે છે એના આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. જે શું કામ કરે છે? એટલે વાત કરી કે એની કરંટ સ્પેસિફિકેશન શું કામ કરે છે, સિસ્ટમ ડોક્યુમેન્ટેશન કેવા ટાઈપનું છે, બરાબર, એના અંદર કેવા કેવા ટાઈપ્સના તમે એલિમેન્ટ્સ યુઝ કર્યા છે, આ દરેકે દરેક જે ટેસ્ટિંગ કરાવો છો. તો એવા ટેસ્ટિંગને આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ it is a verify the file size. ફાઇલની સાઇઝ વેરીફાઈ કરે છે કોણ? ઇન્ટિગ્રેશન ટેસ્ટ. જેના ઇક્વિટેડ ડેટા જે છે એ દરેકે દરેક ડેટાની એની પ્રોપર્ટીને શું કરે છે? બિલ્ડ કરે છે. એટલે કે ઇટ વેરીફાઈઝ ધેટ ફાઇલ સાઇઝ. ફાઇલ સાઇઝ વેરીફાઈ કરે છે. દરેકે દરેક ડેટાની જે સાઇઝ છે એ દરેકે દરેક સાઇઝને વેરીફાઈ કરે છે. અને એની પ્રોપર્ટીઝને બિલ્ડ કરે છે. શું કરે છે? પ્રોપર્ટીઝ બિલ્ડ કરે. એવા ટેસ્ટિંગને આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. એના પછી વાત કરીએ રૂલ્સ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ. કયા કયા રૂલ્સ સિસ્ટમ ટેસ્ટિંગના અંદર કામ કરે છે?
તો કે જે કેરી આઉટ સિસ્ટમ ટેસ્ટિંગ જે છે જે સક્સેસફુલી આપણે માની લો કોઈ એવું ક્યારે કહી શકે કે આ સિસ્ટમ પરફેક્ટલી વર્ક કરે છે, પ્રોપર વર્ક કરે છે? તો કે આપણે એના રૂલ્સ જે છે એ રૂલ્સ પ્રમાણે આપણને પ્રોપર આઉટપુટ મળે એવું કહી શકાય ધીસ ઇઝ ધ સિસ્ટમ પ્રોપર વર્ક કરે છે, આ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે. પહેલી વાત કરીએ આપણે કે ટેસ્ટિંગ શુડ બી બેઝડ ઓન રિક્વાયરમેન્ટ ઓફ યુઝર. ટેસ્ટિંગનો ફર્સ્ટ રૂલ શું છે કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ટેસ્ટિંગ કરવું પડે. એટલે એનો મતલબ શું કે ભાઈ મારી ક્લાયન્ટને કેવા ટાઈપ્સનું આઉટપુટ જોઈએ છે અને એ આઉટપુટ લાવવા માટે તમે યુઝરની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને જે ટેસ્ટિંગ કરો છો, એટલે કે ટેસ્ટિંગ શુડ બી બેસ્ડ ઓન ધ રિક્વાયરમેન્ટ ઓફ યુઝર. યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ટેસ્ટિંગ કરો. એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ. સેકન્ડ રૂલ છે કે બિફોર રાઇટિંગ એન્ડ ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ, ક્યારે તમારે એની ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ ક્યારે લખવી પડે? પહેલેથી કેમ લખવી પડે? તો કે એક તો તમારે એનું બિઝનેસ લોજિક સમજવું પડે. શું સમજવું પડે? સિસ્ટમનું બિઝનેસ લોજિક સમજવું પડે. અને બીજું કે આ સિસ્ટમ ટ્રુલી કઈ રીતે વર્ક કરે છે તો જ તમે એને સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ ટેસ્ટિંગ રાઇટિંગ કરી શકો પહેલેથી કે ભાઈ આ સિસ્ટમ આ રીતે વર્ક કરે છે. ઓકે, આ સિસ્ટમના મોડ્યુલ્સમાં આ ટાઈપ્સનું લોજિક પરફોર્મ થાય છે જે આ ટાઈપ્સનું આઉટપુટ આવશે. એટલે કે બેટર રાઇટિંગ ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ, તમારે એના અંદર બેટર રાઇટિંગ ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ એને કહે છે કે એનું પહેલાં તમારે લોજિક સમજવું પડે. એ લોજિક પ્રમાણે એના જે અન્ડરસ્ટુડ થ્રુલી એટલે એના થ્રુ તમે બિઝનેસ લોજિક થ્રુ આખી સિસ્ટમ રાઇટિંગ કે જે તે પ્રમાણે તમે ક્રિએટ કરી શકો છો. બરાબર. તો આ તો સેકન્ડ રૂલ્સ જેમાં વાત કરીએ આપણે કે બેટર રાઇટિંગ ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ, અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ લોજિક શુડ બી અન્ડરસ્ટેન્ડ થ્રુલી, જેના આપણે શું રૂલ્સ ઓફ સિસ્ટમ ટેસ્ટ, સિસ્ટમ ટેસ્ટિંગ કરવા માટેના રૂલ્સ. સેકન્ડ છે રૂલ્સ એ છે ટેસ્ટ પ્લાન શુડ બી ડન સૂન એઝ અ પોસિબલ, કે પોસિબલ હોય એટલો ટેસ્ટ પ્લાન ડન એટલે પૂર્ણ કરો. જેટલો તમારા પ્લાનની જરૂર છે, જેટલા ટેસ્ટિંગ પ્લાનની જરૂર છે એ દરેકે દરેક પ્લાન પોસિબલ હોય એટલા તમારે ચેક કરી લે. એના પછી વાત કરીએ છીએ ફોર્થ પોઈન્ટ કે ટેસ્ટિંગ શુડ બી ડન બાય ધ થર્ડ પાર્ટી. આનો મતલબ શું કે તમે તો કોડિંગ કરો, ડેવલપર જ્યારે કોડિંગ કરે ત્યારે ટેસ્ટ તો થઈ જ જાય છે, પણ એવા કોઈ થર્ડ પાર્ટી જોડે ટેસ્ટિંગ કરાવો કે જેથી તમારે કોઈ સિસ્ટમમાં એરર્સ હોય, બગ્સ હોય એને તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. બરાબર. એના પછી છે રૂલ્સ કે ઇટ શુડ બી પરફોર્મ ઓન અ સ્ટેટિક સોફ્ટવેર. સ્ટેટિક સોફ્ટવેર જેની વાત કરીએ આપણે, સ્ટેટિક સોફ્ટવેર કે એના અંદર શું કરું કે સ્ટેટિક સોફ્ટવેર તરીકે પરફોર્મ કરે. કે ટેસ્ટિંગ આપણે કરીએ તો પહેલા આપણા મશીન્સમાં સ્ટેટિક તરીકે યુઝ કરું, પછી એને એક્ઝિક્યુશન ઓનલાઈન ચેક પછી કરું, મતલબ કે રેન્ડર કરાવું,
સર્વરમાં પછી લોડ કરાવું. સેકન્ડ વન છે કે ટેસ્ટિંગ શુડ બી ડન ફોર વેલિડ એન્ડ ઇનવેલિડ ઇનપુટ કન્ડિશન. ટેસ્ટિંગ ક્યારે ડન તમે પૂર્ણ કરી શકો કે જ્યારે બંને કન્ડિશન્સમાં ઇનપુટ ચેક કરો ત્યારે વેલિડ આપો ત્યારે શું આઉટપુટ આપો, ઇનવેલિડ આપો ત્યારે શું આઉટપુટ. એટલે કે ટેસ્ટિંગ શુડ બી ડન ફોર અ વેલિડ એન્ડ ઇનવેલિડ ઇનપુટ કન્ડિશન. બંને કન્ડિશન્સમાં ચેક. અને સેકન્ડ જે છે રૂલ્સ એ છે કે ટેસ્ટિંગ શુડ બી રિવ્યુડ એન્ડ એક્ઝામિન્ડ ટુ રિડ્યુસ ધ કોસ્ટ. ટેસ્ટિંગ શું કરે છે તો કે એને તમે ચેક કરવાથી તમારી કોસ્ટ રિડ્યુસ થાય છે. શું થાય છે? કોસ્ટ રિડ્યુસ થાય છે. બરાબર. તો આટલા સુધી રાખીએ. બરાબર. તો આજે આપણે જોયું ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ ના અંદર યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, ફંક્શનલ ટેસ્ટિંગ, રૂલ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.